ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. અને આજે આપણે છે ને કામ કરી નવરા થઈ અને મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને ઉત્સવ કે છે કે મમ્મી આપણે વ્લોગની ચેનલ જ છીએ, તો આપણે દરરોજ વ્લોગ જ બનાવીએ છીએ, તો આપણી ફેમિલીને કંઈક આપણે વ્લોગની ચેનલમાં અલગ બતાવવું છે કે તો મેં ઉત્સવને કીધું કે શું તું કે એવું આજે આપણે વ્લોગ બનાવીએ. તો ચાલો, તમે લોકો તો અમારો વ્લોગ જોવો જ છો રોજ, તો મને વિચાર એવું કે આપણે આપણા વ્યુઅર્સને એક નવું આપીએ. તો આજે આપણે છે ને વાત કરવાના છીએ ભૂતની વાત. એ આપણે મમ્મી કહેશે, પણ મેં તો ટોપિક વિચાર્યો છે આપણે ભૂતની વાત, પણ મામા દેવની વાત છે. તો એ મને ખબર છે એની વાત કરી મમ્મી, પણ મેં ટોપિક ગોઈતો. હવે એની વાત ઉપર મમ્મી જી કે આશરે 100-125 વર્ષ થઈ ગયા. 125 વર્ષ તો થઈ જાય છે. 125 વર્ષ પહેલાની વાત છે. અને મને મારા મમ્મીએ કીધેલી, એટલે કે ઉત્સવના નાની માએ કીધેલી વાત છે. અને આજે વાત કરીએ, ખોટી ફેક નથી, ખોટી કોમેન્ટ ન કરતા કે ફેક વાત છે. જે સત્ય ઘટના છે એ જ અમે તમને કહેવાના છીએ. અને આ વાત છે મારા મામાના ગામ, એટલે કે લાખ ગામની વાત છે. કે મારા મમ્મી છે એના કાકા થતા, અને ઉંમર હતી 15 વર્ષ, ઉત્સવ જેવડા 15-16 વર્ષના હતા ત્યારની વાત છે. અને એને અંદાજે ત્યારે મને એમ સમજો લાઈટ નહીં હોય એ જમાનામાં, ત્યારની વાત છે, ઘણી જૂની વાત છે. પણ અમને મારા મમ્મીએ કીધેલી, એટલે મેં ઉત્સવને કીધેલી. તો ઉત્સવ કે મમ્મી આપણે આજે આપણી ફેમિલીને આ વાત કરવી છે. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, આપણે બ્લોગ બનાવી નાખીએ. મેં કીધું એટલે અમારે લાઠ, મજેઠી અને સામેનું ગામ છે ગણોદ, જે ત્યાંના છે અને બધાને ખબર જ છે. વચ્ચે અમારે ગણોદની વચ્ચે ખાલી એક ભાદર નદી જ આવે, એટલે ભાદર નદી પૂરી થઈ ટપી જાય ને એટલે સીધું લાઠ આવી જાય આ કાંઠે, અને આ બાજુ મજેઠી ગામ આવે. એટલે લાઠ, મજેઠી અને ગણોદની વચ્ચે નદીના કાંઠે અમારે બીડ છે. ઈ બીડમાં પેલા કેવું હતું, પહર કઈ એવું કે બીડ એટલે કે ત્યાં આપણી બંજર જમીન હોય, કોઈની માલિકીની ના હોય, કોઈને વાવતું ઉગતું ન હોય, ઉગતું ના હોય, ઢોર ચારે એમ ઘાસ ચારે છે, ઢોર ચારવા જાય. એટલે પેલાના જમાનામાં નાની માં કેતા પહર કેતા કે રાતના છે ને કે ટાટાપોરના ઢોર ચરાવવા બધા બીડમાં લઈ જાય. એમાં ગણોદ વાળા આવે, એની હદમાં ઈ ચરાવ, બધા વચ્ચે બધા ગામનું અલગ બીડ પણ બાજુ ભાગ પાડી દીધા. મજેઠી વાળા એના બીડમાં ચરાવતા હોય ને લાઈટ વાળા એના બીડમાં ઢોર ચરાવતા હોય. એટલે આ મારા જે મમ્મીના કાકા હતા ને, ઈ ત્યાં બળદ ચરાવવા દરરોજ જતા બીડમાં. એટલે એને પોતે નાના 10-15 વર્ષના, અને એને એક ડેઈલીને માટે 2 થી 3 ના ગાળામાં એમ કહેતા કે એક ભાઈ આવે, એમ કે મારાથી એનાથી મોટી ઉંમરના, અને બધાયના બળદ હોય ને એના કરતા કે આમ કંઈક અલગ જ બળદ, એકદમ થોડા પગલા છે હોય કે બળદ, કે અને બળદની જોડીમાં કંઈ ઘટે નહીં. અને પોતે કપડાં એવા પહેર્યા હોય કે એકદમ ઉજરા કપડાં સફેદ, અને ઊંચાઈ કે અને રૂપાળા એવા. એટલે એને નહોતી ખબર કે આ મામાદેવ છે. એને 15 વર્ષનું બાળક બુદ્ધિ જ હોય, એટલે એને કઈ ખબર નહીં. એને એમ કીધેલું કે હું છે ને ગણોદમાંથી આવું છું કે, એટલે એને એમ કે ગણોદમાં આયર મેં રહેતા હશે, એટલે એમ કે ઈ ઢોર ચરાવવા આવે. પણ દરરોજને માટે એ આવી અને ઈ અમારા લાઈટના બીડમાં ઢોર ચરાવવા આવે. એના કપડા મમ્મીએ મને કીધું વાત પેલા, એના કપડા આપણા આયર મેન જે કુર્તાના ચોયણી ને એવા પહેરતા. હા, ઈ રીતે ના, એને કીધેલું કે હું ગણોદનો આયર છું એમ. એટલે આવે અને ઈ એવું નહીં કે એની હદમાં જઈને એના બળદ ચરાવવાના, મન ફાવે ને એની હદમાં એ બળદ ચરાવી અને નીકળી છે. એટલે એ પરીક્ષા કરતા હતા મારા કાકાની, મારા મમ્મીના કાકાની, કે આ મારી એને બાંધે જ કે નહીં, આ છોકરો કઈ બોલે જ કે નહીં, કે તારી હદમાં તું બળદ ચડાય આવે, તું શું કરવા આવસ કે. પણ એ એક શબ્દ બોલ્યા નહીં. આવું મહિનો દિવસ એટલે ઘરે આવીને એના બાને કડવીમાં નામ હતું, એને કહેતા કે બા, પેલા તો બા જ કહેતા, મમ્મી કહેતા નહીં. એટલે એમ કહેતા કે બા આવી રીતે થાય છે કે ગણોદના ભાઈ આવે છે કે આયર મેર છે, એમ કે આ આયર કા મેર, એમ તો ધરાથી કે આપણી હદમાં કે બળદ ચરાવવા આવે ને બળદ ચરાવીને વહી જાય એમ રસ્તે કે. તો એના ભાઈ એમ કીધું પટાઈ કે તું નાનો પડી, એ મોટા કહેવાય કે, અને આપણે કઈ બાથવા બોલવાનું
નહીં કે કાંઈ વાંધો નહીં ભલે ચરાવી લઈ જાય તારે કંઈ બોલવાનું નહીં અને બાઈ એવી શિખામણ દીધી હતી એટલે એ કાંઈ બોલતા નહીં અને આવું હાલ્યું 1 મહિનો દિવસ 1 મહિનો દિવસ હાલ્યું ને પછી ધીમે ધીમે કરતા તો બેયને આ ભણવા માંડ્યું આડાવડું બાપ દીકરા જેવું ભણવા માંડ્યું રોજ ઈ ચરાવવા હા અને આ કાંઈ બોલતો નહીં અને આ એક બાળક પ્રમાણે હતા એટલે અને એ મોટી ઉંમરના હતા એટલે બાપ દીકરા જેવું ભણવા માંડ્યું એટલે અમારા આજુબાજુના ગામડામાં છે ને 4-5 ગામડા વચ્ચે એક ગામમાં કંદોઈની દુકાન વર્ષોથી અમારા લાઈફમાં છે ને કંદોઈની દુકાન એ અમારા મામાના કુટુંબમાં છે એટલે કે અમારા મામા છે મકવાણા કે મારા મામા જ થાય અત્યારે હાલમાં મારા મામાની દુકાન છે ત્યારે એના બાપા બેસતા કંદોઈની દુકાન હતી કેહા બાપા કરીને નામ હતું એટલે ત્યારે અમારે બાપાના ગાંઠિયા ને પેંડા વખણાતા ને અત્યારે મારા મામાને વખણાય છે ગાંઠિયા ને પેંડા કાવત છે અમારા રૂસાવને પેંડા એ બહુ ભાવે દૂધના પેંડા મારા મામાના બનાવેલા એટલે એ મામાએ એમ કીધું કે બટાઈ કે તારા ગામમાં કે ગાંઠિયા ને પેંડા સરસ મળે છે કે તો મારે ગાંઠિયા ને પેંડા ખાવા છે કે તો લે હું તને પૈસા દઉં કે તું ઈ કે તારા બળદનું ધ્યાન રાખું ને મારા બળદનું ધ્યાન રાખું ઈ કે અને તું ગાંઠિયા ને પેંડા લઈએ એટલે અમારા મમ્મીના કાકાજી થાય છગન બાપા એને હા પાડી કે કઈ વાંધો નહીં કે તમે કે મારા બળદનું ધ્યાન રાખો ને તમારા બળદનું ધ્યાન રાખો કે ત્યાં હું લઈ આવી દઉં કે આ અડધી રાતની વાત રાતે ઢોર ચરાવવા જતા પહર કહેવાય એમ એટલે એને 50 રૂપિયા કાઢીને દીધા ખિસ્સામાંથી અને એ જમાનામાં 50 રૂપિયા તો બહુ રૂપિયાવાળો માણસ ગણાતો કે 50 રૂપિયા તો જોવાય ના મળતા તો એ જમાનામાં 50 રૂપિયા કાઢી દીધા તો આને લાઈટ ના થઈ કે 50 રૂપિયા એમ કે આ વ્યક્તિ આગળ પણ એને નાના હતા એટલે કઈ લાઈટ ના થઈ તમને એ વાત ઉપર ખબર પડી ગઈ કેટલી જૂની વાત છે પણ અત્યારે 50 રૂપિયા બહુ માઇનોર કહેવાય અને એ જમાનામાં 50 રૂપિયા એટલે બહુ કહેવાતા પૈસાવાળો વ્યક્તિ ગણાતો તો એને 50 રૂપિયા દીધા એટલે એ આમ નીચે મૂકવા ગયા પૈસા કે અલે આ પૈસા દઉં કે તું કે ગાંઠિયા પેંડા લઈ આવી કે લાઈટમાંથી એટલે અમારા બાપાને એમ થયું કે આવડા મોટા વડીલ આપને વાંકાવરીને પૈસા દે તો એ ખરાબ લાગે એમ કે હું નાનો બાળક છું તો એને કીધું તમે વાંકાવરોમાં લાવો હું પૈસા મારા હાથમાં કે હું લઈ આવું કે એટલે એને ના પાડી કે નહીં કે તું અથોથ પૈસા લેવા કે તો એ કે હું અહીં નીચે મૂકું ને તું પૈસા લઈ લે એટલે તો આને કઈ એવી ખબર પડી નહીં કઈ કે આ શું કહેવા માંગે એટલે એને એના હાથમાંથી આમ હાથ હટીને પૈસા ખેંચી દીધા લઈ લીધા એટલે એને એમ પેલા એને એમ કીધું કે તું આ તારા ડોકમાં જે તુલસીની કંઠી પહેરી ને એ કાઢી નાખી કે તો હું તને પૈસા દઉં અથોથી કે એટલે બાળક બુદ્ધિ એને કઈ ખબર પડી નહીં કે તો એને એવી લાઈટ ન થઈ કે આ કઈક બીજી વસ્તુ જ છે એને તો એમ કે બસ એ દરરોજ ચડાવવા આવે ને હવે આપણે ભાઈબંધ દોસ્તી થઈ ગઈ છે અને આ વડીલ છે મારાથી હું નાનો છું કે તો એને એમ કીધું કે કંઠી ભલે પહેરી લાવો પૈસા કે આમ કરીને જેવા હાથમાંથી પૈસા લીધા ને ત્યાં ભડકો થઈ ગયો પછી ભડકો થઈ ગયો ને ઘરે આવતા રહ્યા ને એ ભડકો કેવો હોય 10-15 વર્ષનું બાળક જોવે જોઈ એને કંઠી કાઢી નાખી હોત ને એને કંઠી કાઢી નાખવાનું કીધું હતું કાઢી નાખી હોત ને તો એને ગાંઠિયા લાડવા લેવા પેંડા ગાંઠિયા લેવા તો ના જ જવું પડત ભાઈ જો એમાં જાત ખરાબ પાછા આવત ને ના તો એ મસ્ત થાત વસ્તુ મને તો એમ છે કે જવું જ ના પડે ત્યાં તો પૈસાનો વરસાદ કરી દે મામાદેવ પૈસાનો ઢગલો કરી દે તો અને કહેવાય ને કે મામાદેવ તૂટે ને તો એમાં કઈ કમી ના હોય એમ કે આજીવન તમે બેઠા બેઠા ખાવ ને તો ખૂટે નહીં એટલે એને કનડગત નહોતી કરી મહિનો દિવસ એની પરીક્ષા કરી આ બાળક સામે નહોતું બોલ્યું એટલે એને ત્યારે ત્રુઠા હતા કે એને પૈસા દેવા માટે જ ત્રુઠા હતા કે એને પૈસાનો વરસાદ વરસાવી દે લાડવા ગાંઠિયાનું પેંડાનું તો બાનું જ હતું પણ એને જે અથોત પૈસા લઈ લીધા ને એને એમ કીધું તું કંઠી છોડીને પટાય કે મને આનો તાપ લાગે એમ કીધું પણ એ બાળક અમારા કાકા છે કે સમજી શકા નહીં અને એનો હાથ પકડીને પૈસા લેવા ગયા ને એટલે ને ભડકો થઈ ગયો અને ઘરે આવીને તાવ ચડી ગયો જોરદારનો એકદમ અને એના બાને વાત કરી કે બા હું જે તમને દરરોજ આવીને જે રીતે તમને કહેતો એ જ વ્યક્તિ મને કે ઘરે અહીંયા ગામમાં કે ગાંઠિયા પેંડા લેવા મોકલો અને હું આવતો હતો મેં હાથમાંથી પૈસા લીધા ને એને મને આવી રીતે વાત કરી કે આ કંઠી પહેરી કાઢી નાખ અને મેં ના કાઢીને એના હાથ પકડ્યો ને તો ને ભડકો થઈ ગયો એ કે એટલે તે પછી એને બહુ તાવ આવ્યો અને 7 દિવસ જ જીવા અને 7મે દિવસે ઓફ થઈ ગયા
એટલે આવી વાત છે. એટલે કે આપણે કહીએ ને કે કોઈ પણ ધર્મને આપણે માનતા હોય ને તો એ ધર્મનું આપણા શરીરના અંગ ઉપર કાંઈક પણ નિશાની હોવી જોઈએ એમ. કોઈ કંઠી પહેરો, તમે કોઈ તુલસીની પહેરો, કોઈ સ્વામિનારાયણ ધર્મની પહેરો, કોઈ રામદેવની, તમને જે ભગવાનને માનતા હોય ને અત્યારે ભલે અત્યારે આ જમાનામાં આધુનિક યુગમાં એવું જોવા મળતું જ નથી, પણ કોઈ પણ ભગવાનને આપણે માનતા હોય ને એની વસ્તુ શરીરના અંગ ઉપર હોવી જોઈએ, જરૂરી છે. અને તે દિવસે જો એને કંઠી કાઢી નાખી હોત તો એ મૃત્યુ ના પામત અને હું તો એમ કહું કે અબજોપતિ થઈ ગયા હોત. એટલે મામાદેવ ત્રુઠી જ ગયા હતા એને, પણ એને લેતા ન આવ્યું, એવી આ વાત છે. અને જો તમને આ વાત ઘટના ગમી હોય, સત્ય ઘટના છે, તો કોમેન્ટ કરજો. તો આપણે મારી પાસે તો એવી કઈ વાત નથી, પણ આપણે આગળ આપણા વડીલ છે એની પાસેથી જાણીને અમે તમને પાછી વાત કરશું, પણ જે કરશું ને એ સત્ય ઘટના કહેશું.